અરવલ્લી જિલ્લાના મોડાસામાં ઉનાળાની શરૂઆતની સાથે પક્ષીઓ માટે અનોખી સેવાની પહેલ કરવામાં આવી। સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 7 દિવસીય કુંડા અને માળા વિતરણ કાર્યક્રમ યોજાયો છે। મોડાસામાં છેલ્લા 8 વર્ષથી સેવાભાવી કાર્ય સાથે જોડાયેલા સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 26 માર્ચ 2026ના રોજ રામનવમીના પાવન અવસરે 7 દિવસીય કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ 2 એપ્રિલ 2026ના હનુમાન જયંતિ સુધી યોજનાર છે, જેમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળા વિતરણ કરવામાં આવી રહ્યું છે। ઉનાળાની ઋતુમાં તરસને કારણે અનેક પક્ષીઓના મોત થતા હોય છે, તે બાબતને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા આ માનવતાભર્યું કાર્ય હાથ ધરાયું છે। કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા યોગદાન આપ્યું હતું। અંતમાં ટ્રસ્ટ દ્વારા સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। હું રાવલ વંદન, સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડર। મિત્રો, દુનિયાભરમાં ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, તે ખાસ બાબત ધ્યાનમાં લઈને આજ રોજ તારીખ 26 માર્ચ 2026 ને ગુરુવાર રામનવમીના પાવન પર્વ નિમિત્તે આજ રોજ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે સેવાના ભાવ સાથે જોડાયેલું સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે કુંડા તેમજ માળા વિતરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।